ઉત્તરાખંડના ખાટીમાં ખાતે યોજાનાર 38મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતી ટીમ વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી રવાના થઈ હતી. આગામી તારીખ 9થી 14 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડના ખાટીમાં ખાતે યોજાનાર 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યોની ટીમ ભાગ લેવાની છે. ગુજરાતની મલખંબ ટીમ ઉત્તરાખંડ ખાતે જવા વડોદરા રેલવે સ્ટેશને રવાના થઈ હતી. ત્યારે ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓ સિલેક્ટ થયા છે, જેમાં મહિલા અને પુરુષ એમ બે ટીમ સાથે 3 કોચની ટીમ રવાના થઈ છે. નેશનલ ગેમ્સમાં 2 ગુજરાતની ટીમ રમશે. 38મી નેશનલ ગેમ્સ જ્યારે ઉત્તરાખંડના ખાટીમાં ખાતે યોજાવાની છે, ત્યારે ઓપન એજ ગ્રુપ અંતર્ગત વડોદરાથી 9 વર્ષથી લઈ 28 વર્ષ સુધીના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ નેશનલ ગેમ્સમાં ગુજરાતની 2 ટીમો રવાના થઈ છે. ત્યારે આ ટીમનો હિસ્સો 36મા નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયા બ્રોન્ઝ મેડાલિસ્ટ શૌર્યજીત ખેર પણ ગુજરાત ટીમમાં સામેલ છે. ત્યારે ફરી એકવાર આ ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને ફરી મેડલ મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે. कौन सा मेडल जीतने की आशा है? अभी लास्ट टाइम 36 नेशनल गेम्स में मेरा ब्रॉन्ज मेडल आया था. इस बार मेहनत बहुत अच्छी है और हम आशा रखते हैं हम मेडल जीत के